જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 1 જાન્યુઆરી 2024. મિત્રો, 2023ની સાલ પૂર્ણ થઈ, 2024ની શરૂઆત. વાર છે સોમવાર, શિવજીના વારથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું. તો મિત્રો, આજનો શુભ રંગ છે લીલો. આજના અનુકૂળ દેવતા ગણેશજી અને સત્યનારાયણ ભગવાન. આજની શુભ ધાતુ કાંસુ અને સુવર્ણ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની નસો. આજનો શુભ પદાર્થ કસ્તુરી. આજનો શુભ અન્ન મગ, લીલા મગ. આજનો શુભ દ્રવ્ય પારો. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ અને નીલકમળ. અને આજની ભાગ્યવર્ધક સુગંધ ખસ અને મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 8મા ભાવમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે આપણો પ્રભાવ ઘટતો જોઈ શકીએ છીએ. આજે આપણી જે કન્વિન્સ કરવાની શક્તિ છે ને તે થોડી ઓછી પડે. આજે આપણું ધારેલું કામ આપણે ન કરી શકીએ. સામેના માણસને પ્રભાવિત ન કરીએ એટલે આપણું કામ અધૂરું જ રહે. તો આજે આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો. થોડો ગોળ માથા પરથી ઓવારી ને વહેતા પાણીમાં વહાવી દેજો, બધું સરસ થશે. આજે કદાચ કોઈક ઇન્કમટેક્સ વિભાગથી સામનો થાય, સાચવીને ચાલજો. ચંદ્ર આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને સફેદ વસ્તુથી લાભ મળતો દેખાય છે. અને આજે એક સફેદ રૂમાલ સાથે રાખીને કામ પર જજો, ચોક્કસ ફાયદો થશે. આજે છે ને કંજૂસ નહીં બનતા, થોડાક પૈસા વાપરજો, સારા કામમાં વાપર. મંગળ આજે 3જા ભાવમાં છે. આજે ઘણું બધું કરવાની ઈચ્છા થશે, કરી નહીં શકો. પેલા પાંજરે પુરાયેલા વાઘ જેવી હાલત આજે તમારી થઈ શકે. ધીરજ રાખજો, હિંમત રાખજો અને મોકો મળે પોતાનું કામ કરી લેજો. હનુમાન ચાલીસાનો પાઠ કરીને ઘરેથી નીકળજો, કામ સફળ થશે. બુધ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈ છૂપો રોગ આપણા શરીરમાં બહાર આવી શકે છે અથવા તો કોઈ છૂપું નુકસાન આપણને થઈ શકે. એ પણ શરીરની બાબતમાં. આજે આવું કંઈક થાય તો ડાક્ટરની સલાહ અવશ્ય લેજો, બરાબર. લીલા મગ મંદિરમાં દાન કરીને દિવસની શરૂઆત કરજો, ફાયદો જરૂર મળે. આજના રોગમાં કોઈ જાદુ ટોનાની સહાય નહીં લેતા, નહીં તો ઉલટા પડશો. ગુરુ આજે 12મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે જે લોકો એજન્સી ધરાવે છે એ લોકો માટે ફાયદો. અને જે લોકો વગર વિચાર્યા ખર્ચા કરે છે ને એમનું ધન કોઈ નકામા ફાલતુ કાર્યમાં ખર્ચ પણ થઈ શકે. તો ધ્યાન અવશ્ય રાખજો. ખોટા ખર્ચા માણસને નીચે લાવે છે. શુક્ર આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. મિત્રો, આજે પારકી સ્ત્રી તમારી પર આફરીન થઈ શકે છે અને સ્ત્રીઓ પર કોઈ પુરુષ આફરીન થઈ શકે. પણ મિત્રો, સંભાળીને રહેજો. ઘણી વખત આપણે આવી પ્રેમ જાળમાં ફસાઈને ઘણા મોટા નુકસાન કરીએ. આજે પત્ની અને સંતાનોના સ્વાસ્થ્ય પર ધ્યાન જરૂર આપજો. શનિ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણા સ્વાસ્થ્ય પર જરૂર ધ્યાન આપવું પડે. વિદ્યાર્થીઓએ ભણતર પર ધ્યાન આપવું પડે. આજે પ્રેશરને લગતો રોગ તકલીફ આપી શકે છે, પેટના રોગ તકલીફ આપી શકે છે. ભણવાવાળા વિદ્યાર્થીઓને માંદગીના હિસાબે કદાચ ભણતર અધૂરું છોડવું પડે. તો તબિયતનું ધ્યાન આજે અવશ્ય રાખજો. શનિ મહારાજને યાદ કરજો અને 5-7 બદામ મંદિરમાં દાન કરજો. રાહુ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણી કમાણીના સાધનોમાં તકલીફ આવતી દેખાય છે. આજે વેપાર ન કરી શકાય, નોકરીમાં કોઈ તકલીફ આવે, બીજી રીતે કોઈ આપણી સાથે છેતરપિંડી થાય, ઘણી બધી તકલીફો આજે રાહુ દ્વારા મળતી દેખાય. કર્મસ્થાનમાં ગોચર છે આજે 10મા સ્થાનમાં. ઉપાય બહુ સરળ છે. લાઇટ કલરની
કેપ અથવા લાઇટ કલરના કપડાથી માથું ઢાંકીને જજો, ચોક્કસ ફાયદો થશે. કેતુ આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો આજે આપણા જીવનમાં આરામ કદાચ વધતો દેખાય, પણ આરામની સાથે આળસ ઘર ન કરી જાય એની કાળજી રાખજો. નહીં તો આરામ કરતાં કરતાં આપણે આળસું થઈ જઈએ ને તો બધા જ કામ અટવાઈ જાય છે. આજે જીવનમાં કોઈ ભૌતિક સાધનથી સુખ વધી શકે છે. આજે છે ને કોઈક મુશ્કેલ કામ હોય ને એની પર ધ્યાન આપજો, કે તું ઘણી બધી સહાય કરી જશે. તો મિત્રો આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ.